સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસને ઉમેદવારો પર ભરોસો નથી। ઉમેદવારના સેન્સ ફોર્મની સાથે કોંગ્રેસે બાહેધરી પત્રક પણ લેશે। કોંગ્રેસની સેન્સ પ્રક્રિયામાં મહત્વની બાબત સામે આવી। જો કોઈ ઉમેદવાર પક્ષ પલટો કરશે તો સભ્યપદ રદ કરાશે। પક્ષાંતર ધારાની કોર્ટમાં જઈને તેનું સભ્યપદ રદ કરાશે। અગાઉ કોંગ્રેસમાં થયેલા પક્ષ પલટાને કારણે મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો। વધુ વિગત મેળવીએ સંવાદદાતા કમલેશ નાભાણી પાસેથી। કમલેશ, આ વખતની ચૂંટણીમાં અલગ રંગ જોવા મળી રહ્યો છે। કોંગ્રેસને ઉમેદવારો પર ભરોસો નથી એટલે બાહેધરી પત્રક પણ લેશે। જી બિલકુલ, વાત કરવામાં આવે તો અનેકવાર જ્યારે ચૂંટણીઓ જ્યારે લડાતી હોય છે, જ્યારે ઉમેદવાર જીતતો હોય છે, ત્યારે જીત્યા બાદ તે પક્ષ પલટો કરતો હોય છે। ત્યારે આવી રીતના બીજી વાર ન બને। અગાઉ કોંગ્રેસમાં ઘણીવાર આવું બન્યું છે। એટલા માટે આ વખતે જે કહી શકાય કે જે ચૂંટણી આવશે, ચૂંટણી અંદર જે પણ ઉમેદવાર ફોર્મ ભરે તેને બાહેધરી પત્રક જે કોંગ્રેસ છે તેમના દ્વારા લેવામાં આવશે। અને કોંગ્રેસ જ્યારે પણ પાર્ટી જે ઉમશે તે અગાઉ કોંગ્રેસમાં થયેલા અનેક જે પક્ષ પલટાના કારણે આવું જે નિર્ણય લેવામાં આવ્યો છે। એટલે ઉમેદવારે સેન્સ ફોર્મ સાથે એ જે બાહેધરી પત્રક છે તે પણ અત્યારે રજૂ કરવું પડશે। જી ધન્યવાદ જાણકારી બદલ।